નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુજરાતમાં ત્રીજા ચરણમાં 26 લોકસભા બેઠક માટે લોકસભાની ચૂંટણી યોજાશે. ત્યારે હાલના સાંસદ અને 18મી લોકસભાના ઉમેદવાર રંજનબેન ભટ્ટ સામે આંતરિક વિરોધ શમવાનું નામ નથી લેતું. આજે પણ કરણી સેના દ્વારા આ ઉમેદવારને બદલવા માટેની માંગ કરતું આવેદનપત્ર શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહને આપવામાં આવ્યું હતું. જો કે દર્શક મિત્રો, જ્યાં ધુમાડો છે ત્યાં આગ હશે એવી ઉક્તિ અનુસાર સાંસદની ઉપર કરપ્શનના જે આક્ષેપો થઈ રહ્યા છે એની ખરાઈ કરાવવા માટે આજે નેશન પ્લસ ન્યૂઝની ટીમે વર્ષ 2019-20માં સાંસદ રંજનબેન ભટ્ટની ગ્રાન્ટમાંથી પૂર્ણ થયેલ કામોની સમીક્ષા કરી તો એમાં ખૂબ ચોંકાવનારું પરિણામ બહાર આવ્યું છે. જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સમગ્ર શિક્ષા અભિયાન વડોદરા અંતર્ગત જિલ્લાની વિવિધ શાળાઓમાં સિરામિક એજ્યુકેશન એમ્બોઝ ચાર્ટ પેટે 2,25,000 અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં સેનેટરી નેપકિન ડિસ્પોઝલ મશીન પેટે 54,500 રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. જો કે ભૂવો ધૂણે તો નારિયેળ ઘર ભણી નાખે એ વાતને સાચી ઠેરવતા આ આંકડા સાબિત કરી રહ્યા છે કે લોકસભા સંસદીય મત વિસ્તારમાં માત્ર સાવલી અને વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારમાં ગ્રાન્ટની ફાળવણી છૂટા હાથે સાંસદ શ્રી દ્વારા કરવામાં આવી છે. જ્યારે નેશન પ્લસ ન્યૂઝની ટીમ વડોદરા ગ્રામ્યની છાણી કન્યા ઉચ્ચ પ્રાથમિક શાળા પહોંચી ત્યારે સાંસદ રંજનબેન ભટ્ટના વર્ષ 2019-20 અનુદાનમાંથી ઇન્સ્ટોલ કરાયેલ સેનેટરી નેપકિન ડિસ્પોઝલ મશીન બંધ હાલતમાં મળ્યું, જેને પરિણામે આજે વિદ્યાર્થીઓએ એનો ઉપયોગ સુદ્ધા કરી શકતા નથી. એક મહિલા સાંસદ વપરાયેલા સેનેટરી નેપકિનના નિકાલ માટેની વ્યવસ્થા વિદ્યાર્થીઓ માટે નથી કરી શક્યા. એ જ એમની સંવેદનશીલતા બતાવે છે. આ મશીન અત્યારે કોઈ ઉપયોગમાં નથી એવી આ હકીકત ખુદ આ શાળાની શિક્ષિકાએ જ વ્યક્ત કરી હતી. આમ તો 6 થી 8ની જે બાળાઓ છે એ આમ 8મા ધોરણની બાળાઓ વધારે આનો યુઝ કરે છે, એટલે આશરે 40 થી 50 બાળાઓ તો 40-50 બાળા કહેવાય. હા ના, અત્યારે રનિંગ કન્ડિશનમાં નથી. આશરે 6-1 મહિના ખરા. સાંસદ દ્વારા વર્ષ 2019-20માં જે કામો માટે ગ્રાન્ટની લાગણી કરવામાં આવી છે એમાં પણ વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ સર્જાઈ છે. માત્ર વડોદરા જ નહીં પરંતુ સમગ્ર દેશમાં પેડ વિમેન તરીકે નામના પ્રાપ્ત વાત્સલ્ય ફાઉન્ડેશનના સ્વાતિ બેડેકર જે સખી પ્રોજેક્ટ થકી સેનેટરી નેપકિનના નિકાલથી લઈને વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્યના કથળે એ માટે સતત પ્રયત્નશીલ રહે છે. એમના જણાવ્યા અનુસાર આ સેનેટરી નેપકિન ડિસ્પોઝલ મશીન જે એમની સંસ્થા દ્વારા બનાવાય છે જેની કિંમત 5,000 રૂપિયા આસપાસની હોય છે. એટલું જ નહીં પરંતુ તે ઇકો ફ્રેન્ડલી પણ છે. હવે એનો વપરાશ એટલો આસાન છે કે ગામડાઓમાં નાની છોકરીઓ હોય તો એમને શું આવડે, જનરલી ચૂલો સળગાવતા આવડે. તો ચૂલો સળગાવવા જેટલું સહેલી રીતે આપણે વાપરેલા પાણીનો નિકાલ કરવાનો શક્ય એમાં બને છે. બહુ જ કિફાયતી છે. એની કિંમત પણ માત્ર 5,000 રૂપિયા છે. અને કોઈ પણ જગ્યા સાધારણ એક પેડનો નિકાલ થવાનો જે સમય હોય છે એ લગભગ 5 મિનિટ કરતાં પણ ઓછો હોય છે. તેથી એક છોકરી એના અંદર પેડ નાખીને તરત બાજુમાં સરકી જઈ શકે તો એની ડિગ્નિટી પણ સચવાય અને એની પ્રાઇવસી પણ સચવાય. જુઓ, ઇલેક્ટ્રિકલ ઇન્સિનરેટર્સમાં જ્યારે કોઈ પણ વસ્તુ વાવવામાં આવે ત્યારે એને એક રિકરિંગ ખર્ચો હોય છે. વીજળીનો બહુ મોટો ખર્ચો એમાં આવે અને થોડુંક અનસેફ, કારણ કે બહુ હાઈ ટેમ્પરેચર પર એ કામ કરે તો સાધારણ પબ્લિક પ્લેસીસમાં અથવા સ્કૂલોમાં એ થોડુંક ડેન્જરસ પણ કહેવાય. આપણે ત્યાં વીજળી 24 અવર્સ આવે જ એવી ગેરંટી પણ આપણા દેશમાં હોતી નથી. તો એવા સંજોગોમાં
ઈંધણની પણ જરૂરિયાત નહીં અને વીજળીની પણ જરૂરિયાત નહીં. એવી રીતે સખીનો અશુદ્ધિનાશક અતિશય સહેલાઈથી વાપરવામાં આવી શકે છે. તો પછી સવાલ એ આવે છે કે એક શાળામાં આ સેનિટરી નેપકિન ડિસ્પોઝલ મશીન લગાવવા માટે 54,500 રૂપિયા કયા હિસાબે મંજૂર કરાયા છે અને એક શાળા દીઠ 25,000 રૂપિયાની કટકી ખાતા કટકી બાજો કોણ છે જે પ્રજાના નાણાં ઓળવી રહ્યું છે? એવો પણ સવાલ જિલ્લાની જનતા પૂછી રહી છે. આવી તો વડોદરા જિલ્લામાં સાવલી, વાઘોડિયા, વડોદરા ગ્રામ્ય 200 થી વધુ શાળાઓ છે જેમાં આ સેનિટરી નેપકિન ડિસ્પોઝલ મશીન લગાવવામાં આવ્યા છે, જે 54,500 રૂપિયા લેખે ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. નેશન પ્લસ ન્યૂઝ પાસે જે સત્તાવાર માહિતી છે તદનુસાર સાવલી, વાઘોડિયા અને વડોદરા ગ્રામ્યની વિવિધ પ્રાથમિક શાળાઓમાં સિરામિક એજ્યુકેશન એમ્બોસ ચાર્ટની ટાઇલ્સ લગાડવામાં આવી છે અને તે માટે સાંસદ દ્વારા 2,25,000 રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ ચાર્ટ પણ 200 થી વધુ શાળાઓમાં લગાવવામાં આવ્યા છે, જેની સામાન્યતઃ કિંમત 1 લાખ રૂપિયાથી વધુની ના જ હોઈ શકે. હવે અમે એની ચકાસણી કરવા માટે ડેસર તાલુકાના છાલેર ગ્રુપ શાળામાં અમારી ટીમને મોકલી, જ્યાં સેનેટરી નેપકિન ડિસ્પોઝલ મશીન ચાલુ હાલતમાં જોવા મળ્યું. પરંતુ સિરામિક એજ્યુકેશન એમ્બોસ ચાર્ટની હાલત એટલી રદ્દી છે કે સામાન્ય માણસ પણ સમજી શકે કે આ પાછળ 2,25,000 રૂપિયા પાણીમાં ગયા છે. શાળાની શિક્ષિકાએ આ સ્કૂલમાં ગ્રાન્ટમાંથી પ્રાપ્ત સુવિધાઓ અંગે વાત કરી. સ્કૂલમાં ઇન્સર્ટ નેપકિન નામનું મશીન છે, તો અમે લોકો જે પીરિયડ્સના જે સેનિટરી પેડ આવે છે અમે ડસ્ટબિનમાં નાખતા નથી, અમે એમાં જ નાખીને અમે એને નાશ કરીએ છીએ. અમે ડસ્ટબિનમાં એને નાખતા નથી અને એની આગળ અહીંયા ઇન્સર્ટ બોર્ડમાં બધું લખેલું છે જે જેમ છોકરાઓ સારું એવું શીખે છે. સાંસદની ગ્રાન્ટની ફાળવણીના પણ કોઈ ચોક્કસ નીતિ નિયમો છે, પરંતુ આ સ્થિતિ જોતા લાગી રહ્યું છે કે સાંસદ સાવલી, વાઘોડિયા તાલુકા ઉપર વધુ મહેરબાન છે અને ત્યાં દલા તરવાડીની નીતિ અનુસાર સૌનો સાથ, સ્વનો વિકાસ થઈ રહ્યો છે. એવી પણ ચર્ચા મતદારોમાં ચાલી રહી છે. ડેસરથી ચિરાગ ત્રિવેદી અને વડોદરાથી નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.